નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. લાસ્ટ વિડીયોની અંદર આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જોઈ ચૂક્યા છીએ. જો તમે વિડીયો જોયો ન હોય તો એને એક વખત જોઈ લેજો, જેથી આ વિડીયોની અંદર સહેજ પણ તમને તકલીફ પડશે નહીં. બરોબર છે? તો એના માટે આપણે ત્રણ વિદ્યુત ભારોનું જો તંત્ર વિચારીએ તો એની સ્થિતિ ઉર્જા કઈ રીતે વિચારી શકાય એ જરા જોજો. તો સમજી લો કે અહીંયા પહેલા તો યામાક્સ પદ્ધતિ વિચારી લઈએ. બરોબર છે? આ જે છે ઉગમ બિંદુ છે. હવે આપણે ત્રણ વિદ્યુત ભારો વિચારવાના છે જે કેવા અંતરે રહેલા હોય, તો અનંત અંતરે રહેલા હોય. તો સમજી લો કે પહેલો Q1 વિદ્યુત ભાર છે જે અનંત અંતરે રહેલો છે. બીજો Q2 વિદ્યુત ભાર છે, એ પણ અનંત અંતરે રહેલો છે. અને ત્રીજો Q3 વિદ્યુત ભાર છે, એ પણ અનંત અંતરે રહેલો છે. બરોબર છે? તો આ ત્રણ વિદ્યુત ભારો છે જે કેવા અંતરે રહેલા છે, તો ઇન્ફાઇનાઇટ અંતરે રહેલા છે. હવે મેં તમને જે વસ્તુ યાદ રાખવાની કહી હતી આની અંદર, એ જ વસ્તુ આપણે ફોલો કરીશું. બરોબર છે? તો જરા જોજો. સૌપ્રથમ આપણે Q1 ને અનંત અંતરેથી ઉગમ બિંદુથી R1 અંતરે આવેલા એ બિંદુ પાસે લાવીએ. તો સમજી લો કે આપણે Q1 ને અનંત અંતરેથી ઉગમ બિંદુથી R1 અંતરે આવેલા, ઉગમ બિંદુથી કેટલા અંતરે? R1 અંતરે આવેલા એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો તમે ઈઝીલી કહી શકશો કે સાહેબ અહીંયા આગળ જે આ યામાક્સ પદ્ધતિ છે એની અંદર કોઈ વિદ્યુતભાર હાજર છે? તો ના, કોઈ વિદ્યુતભાર અહીંયા હાજર નથી. પહેલા જે ઘર હતું એ બિલકુલ કેવું હતું? ખાલી હતું. બરોબર છે? તો Q1 જે છે ઘર બિલકુલ ખાલી હોય તો ઈઝીલી કોઈ પણ વ્યક્તિ આવી અને એ ઘરની અંદર બેસી જશે, કારણ કે એનો કોઈ વિરોધ કરવા વાળું છે જ નહીં. એટલે એને કોઈ પણ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે નહીં. અને Q1 જે છે એ અનંત અંતરેથી ક્યાં આવી જશે? એ બિંદુ પાસે આવી જશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે સૌપ્રથમ Q1 ને અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર કેટલું આવશે? 0. કેમ કોઈ કાર્ય કરવું ન પડ્યું એ જરા વ્યવસ્થિત સમજજો. ઘણા બધા સ્ટુડન્ટોના મનમાં એક કન્ફ્યુઝન હોય છે. તો એનું રીઝન શું છે કે કોઈ કાર્ય નથી કરવું પડ્યું? એનું કારણ શું? કારણ કે કોઈ વિદ્યુતભાર હાજર જ નથી, જેથી કોઈ પણ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડતું નથી. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે કોઈ પણ બાહ્ય બળની વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી, કારણ કે કોઈ વિદ્યુતભાર હાજર જ નથી. ઘર આખું કેવું છે? તો ખાલી છે. તો ઈઝીલી Q1 જે છે એ અનંત અંતરેથી ક્યાં આવી જશે? એ બિંદુ પાસે આવી જશે. બરોબર છે? ઓકે, ચલો હવે Q1 આવી ગયું છે, જરા સમજજો. Q1 હવે એ બિંદુ પાસે આવી ગયું છે. બરોબર? હવે આપણે Q2 ને R2 અંતરે રહેલા B બિંદુ પાસે લાવવાનું છે. હવે જરા જોજો, તો Q2 જે છે એને અનંત અંતરેથી R2 અંતરે રહેલા B બિંદુ પાસે લાવવાનું છે. તો એના માટે હવે જરા જોજો, Q2 ઈઝીલી અનંત અંતરેથી B બિંદુ પાસે આવશે ખરો? નહીં આવે, કારણ કે હવે આ ઘરની અંદર એક વ્યક્તિ હાજર છે અને એ કોણ છે? Q1 છે. તો Q1 ના લીધે B બિંદુ પાસે કંઈક ના કંઈક શું હશે? સ્થિતિમાન હશે. તો એ સ્થિતિમાન આપણે શોધવું પડશે. તો એના માટે આ બંને બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવું પડશે. એ અંતર કેટલું થાય? A થી B વચ્ચેનું અંતર કેવું કેટલું થઈ જાય? R12 આપણે મૂલ્ય લેવાનું છે. બરોબર? તો અહીંયા લખીએ તો શું થશે? Q1 ને લીધે B બિંદુ પાસેનું સ્થિતિમાન, Q1 ને લીધે B બિંદુ પાસેનું સ્થિતિમાન V1 બરાબર કે Q1 અપન ડિસ્ટન્સ કેટલું આવશે? તો R12. બરોબર છે? Q1 ના લીધે B બિંદુ પાસે કંઈક ના કંઈક સ્થિતિમાન હશે.
તો એ સ્થિતિમાન કેટલું આવે v1 બરાબર k q1 अपन શું આવે છે r12 હવે q2 ને અનંત અંતરેથી જો આપણે b બિંદુ પાસે લાવીએ આ રીતે બરોબર છે તો એના માટે આપણે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે કારણ કે q1 ના લીધે અહીંયા કંઈક ના કંઈક સ્થિતિમાન છે q2 ઇઝીલી અનંત અંતરેથી b બિંદુ પાસે આવશે નહીં આપણે કંઈક ના કંઈક વર્ક કરવું પડશે તો એ પણ આપણે લખીએ તો અહીંયા q2 ને અનંત અંતરેથી કયા બિંદુ પાસે તો b બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય જો આપણે લખવું હોય તો W2 બરાબર શું થઈ જશે તો Q1 ના લીધે b બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું V1 અને કયા વિદ્યુતભારને લાગી રહ્યા છે તો Q2 આના લીધે b બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું છે V1 અને કોણ આવે છે અનંત અંતરેથી તો Q2 એટલે કરવું પડતું કાર્ય W2 બરાબર V1 * શું થયું Q2 આ સૂત્ર ક્યાંથી આવે છે એ તો યાદ છે ને વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q તો W બરાબર શું થાય BQ એના ઉપરથી જ છે ઓકે તો Q2 ને b બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર V1 * શું થયું Q2 બરોબર છે ઓકે હવે જરા જોઈએ હવે Q2 પણ અહીંયા આવી ગયું છે Q2 પણ જે છે એ આ ગણની અંદર આવીને બેસી ગયું છે હવે આપણે Q3 ને લાવવાનું છે ત્રીજા વિદ્યુતભાર તો જ આપણું આખું ત્રણ વિદ્યુતભારોનું તંત્ર બનશે તો એને લાવવું હોય તો એના માટે શું કરવું પડશે હવે બે જણા આ ગણની અંદર હાજર છે તો એના માટે આપણે એવું વિચારીએ કે Q3 ને ઉગમ બિંદુથી R3 અંતરે રહેલા C બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે તો એના માટે જરા વિચારજો તો સૌપ્રથમ Q1 હાજર છે Q2 પણ હાજર છે બંને વિદ્યુતભારો આવી ગયા છે હવે આ બંનેના લીધે C બિંદુ પાસે કંઈક ના કંઈક શું હશે તો સ્થિતિમાન હશે આપણે જાણીએ છીએ તો Q1 ના લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન કેવું હોય તો એ કેટલું થાય આપણને ખ્યાલ છે તો KQ1 પણ આ બંને વચ્ચેનું શું જોશે તો અંતર તો A અને C બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય તો આ છે R1 આ છે R3 એટલે આ ડિસ્ટન્સ કેવું હોય A અને C વચ્ચેનું તો એ કેટલું થઈ જાય તો R13 થઈ જશે બરોબર છે Q2 ના લીધે પણ C બિંદુ પાસે કંઈક ના કંઈક સ્થિતિમાન હશે બરોબર એમની વચ્ચેનું અંતર કેવું હોય Q2 ના લીધે જે સ્થિતિમાન હોય એમની વચ્ચેનું અંતર કેવું હોય B અને C વચ્ચે તો એ કેટલું થાય R2 R3 તો આ કેટલું થઈ જાય R23 બરોબર છે તો અહીંયા આગળ આપણે લખીએ જરા જોજો કે Q1 અને Q2 ને લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન જો આપણે કેવું હોય તો V2 બરાબર જરા જોજો વ્યવસ્થિત Q1 ના લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન અને Q2 ના લીધે પણ કંઈક ના કંઈક C બિંદુ પાસેનું સ્થિતિમાન હશે બંને લખવાના છે તો V2 બરાબર ચલો Q1 ના લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન શું થાય તો KQ1 અપન આ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો R13 પ્લસ ચલો Q2 ના લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું થાય આ Q2 હાજર છે એના લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન KQ2 અપન આ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો R23 બરોબર છે તો આ Q1 ના લીધે C બિંદુ પાસેનું સ્થિતિમાન અને Q2 ના લીધે C બિંદુ પાસેના સ્થિતિમાનનો શું કરેલો છે સરવાળો તો કુલ સ્થિતિમાન C બિંદુ પાસે આટલું હશે બરોબર છે હવે જો આપણે Q3 ને અનંત અંતરેથી C બિંદુ પાસે લાવીએ તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે તો એ આપણે લખીએ તો Q3 ને અનંત અંતરેથી C બિંદુ પાસે લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર ચલો સ્થિતિમાન કેટલું છે C બિંદુ પાસે તો V2 અને કયો વિદ્યુતભાર આવી રહ્યો છે તો Q3 બરોબર છે તો W3 બરાબર ચલો V2 બરાબર શું લખાશે આ રહ્યું એ સૂત્ર બરોબર તો એના માટે આપણે લખીએ તો કેટલું થઈ જશે જરા જોજો V2 ની જગ્યાએ KQ1 અપન શું છે R13 પ્લસ KQ2 અપન R23
Q3 અને Q3 અહીંયા બહાર આવી જશે, ખાલી V2 ની જગ્યાએ આ કિંમત એપ્લાય કરવાની રહેશે. ઓકે, હવે જરા જોજો કે Q3 ને જો અંદર ગુણી દઈએ તો W3 બરાબર શું થઈ જાય, તો K Q1 Q3 अपन શું થઈ જાય R13, Q3 અંદર ગુણાઈ ગયા, પ્લસ K Q2 Q3 अपन શું થઈ જાય R23 થઈ ગયું. તો આ કરવું પડતું કાર્ય થઈ ગયું. કોને લાવવા માટે, તો Q3 વિદ્યુતભારને. બરોબર છે. ઓકે, હવે કરવું પડતું કુલ કાર્ય કેટલું છે. હવે ત્રણેય વિદ્યુતભારો આવી ચૂક્યા છે. જો Q1 આવી ગયો, Q2 પણ આવી ગયો અને Q3 પણ આવી ગયો છે. તો કરવું પડતું જે કુલ કાર્ય છે એના માટે આપણે આ બધા કાર્યોનો શું કરવો પડશે, સરવાળો કરવો પડશે. તો એના માટે આપણે અહીંયા આગળ લખીએ, આ જરા તમે નોટ ડાઉન કરી દેજો. બરોબર છે. તો અહીંયા આપણે લખીએ કે આ બધા વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેટલી થશે. ઓકે, તો કરવું પડતું કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ શું આવશે W3, ત્રણ વિદ્યુતભારો માટે. તો કુલ કાર્ય W બરાબર, ચલો W1 તો કેટલો હતો 0. Q1 ને જ્યારે લાવ્યા ત્યારે તો કોઈ બાહ્ય બળ હાજર હતું જ નહીં, કારણ કે ઘર આખું કેવું હતું, ખાલી હતું. એટલે કરવું પડતું કાર્ય W1 બરાબર કેટલું હતું 0, પ્લસ W2 બરાબર શું આવશે, તો W2 બરાબર ઓકે, W2 બરાબર આપણે V1 Q2 લખેલું છે ને એના ઉપરથી થોડુંક સાદું રૂપ આપી લખજો. તો W2 બરાબર V1 બરાબર શું હતું, K Q1 R12 શું હતું Q2. આ સૂત્રનો આપણે યુઝ કરીશું. બરોબર છે. તો W2 બરાબર જે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી B બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું શું છે કાર્ય, W2 બરાબર V1 Q2. V1 કેટલા હતા યાદ કરજો, K Q1 R12 અપર ઇન્ટુ શું આવશે Q2. એટલે આખું સૂત્ર શું બન્યું, K Q1 Q2 R12. તો એ કાર્ય આપણે લખીશું. તો K Q1 Q2 અપર શું થઈ ગયું R12 પ્લસ ત્રીજા વિદ્યુતભારને એટલે કે Q3 ને અનંત અંતરેથી C બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે, તો આ રહ્યું K Q1 Q3 અપન શું આવશે R13 પ્લસ K Q2 Q3 અપન શું થઈ જશે R23. આ જે કુલ કાર્ય છે એ કાર્ય કઈ ઊર્જા રૂપે, તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. એ પણ આપણે લખી કાઢીએ કે અહીં આ કાર્ય તંત્રની કઈ ઊર્જા રૂપે, તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે. બરોબર છે. તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય તો કુલ સ્થિતિ ઊર્જા U બરાબર કેટલી થઈ જાય, આ બધાનો સરવાળો જે છે આપણે અહીંયા દર્શાવવાનો છે. કેટલું થશે, K Q1 Q2 અપન શું થઈ જાય R12 પ્લસ K Q1 Q3 અપન શું થઈ જાય R13 પ્લસ K Q2 Q3 અપન R23. તો આ જે ઊર્જા બની છે એ ત્રણ વિદ્યુતભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા થઈ ગઈ. બરોબર છે. તો આ સૂત્ર મેઇન બનશે કે આ ત્રણ વિદ્યુતભારોના તંત્રની શું દર્શાવે છે, તો સ્થિતિ ઊર્જા દર્શાવે છે. આની અંદર જો તમારે યાદ રાખવું હોય તો એવું રાખી શકાય છે કે જો Q1 Q2 અહીંયા લખું છું જરા જોજો કે Q1 Q2 ગ્રેટર દેન 0 હોય તો એ વખતે સ્થિતિ ઊર્જા જે છે એ હંમેશા ધન હોય. બરોબર છે. અને જો Q1 Q2 લેસ દેન 0 હોય તો એ વખતે સ્થિતિ ઊર્જા કેવી મળશે, ઋણ મળશે. આ પણ તમે દર્શાવી શકો છો. તો ઓલ ઓવર આની અંદર મેથડ એકદમ સિમ્પલ છે. ખાલી આપણે ફેરફાર શું કર્યો છે, તો આના આગળના વિડિયોની અંદર બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા આપણે જોઈ હતી અને અહીંયા ત્રણ વિદ્યુતભારો છે, બીજો કોઈ ફેરફાર છે નહીં. મેથડ એક જ ક્લિયર રાખો કે સૌપ્રથમ Q1 ને અનંત અંતરેથી ક્યાં લાવ્યા એ બિંદુ પાસે, તો કોઈ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે કોઈ પણ બાહ્ય બળની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડતું નથી. ઘર આખું કેવું હતું ખાલી. પરંતુ જ્યારે Q2 ને આપણે અનંત અંતરેથી B બિંદુ પાસે લાવીએ તો ઘરમાં એક વ્યક્તિ હાજર છે, એના લીધે B બિંદુ પાસે કંઈક ના કંઈક શું હશે, સ્થિતિમાન હશે. તો એના લીધે
બી બિંદુ પાસેનું સ્થિતિમાન કેવું હોય તો એ શું થાય v1 બરાબર k q1 અપન શું થઈ જાય r12 એટલે q2 ને અનંત અંતરેથી બી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય w2 બરાબર શું થાય v1 q2 v1 બરાબર આના લીધે અહીંનો પોટેન્શિયલ કેટલું થાય તો k q1 અપન r12 ઇન્ટુ શું આવશે q2 બીજો વિદ્યુતભાર પણ આવી ગયો હવે ત્રીજા વિદ્યુતભારને જ્યારે આપણે અનંત અંતરેથી c બિંદુ પાસે લાવવા જઈએ તો આ બંને વિદ્યુતભારના લીધે c બિંદુ પાસે કંઈક ના કંઈક શું હશે સ્થિતિમાન હશે જે મેં અહીંયા દર્શાવ્યું છે બંનેનો સરવાળો કરવાનો છે અને અંતર જે છે એ જરા ધ્યાન રાખજો q1 ના લીધે હોય તો આ અંતર ધ્યાનમાં લેવાનું r13 q2 ના લીધે અહીંયા હોય તો આ અંતર ધ્યાનમાં લેવાનું r23 અને કુલ સ્થિતિમાન શોધી કાઢવાનું હવે q3 ને અનંત અંતરેથી c બિંદુ પાસે લાવીએ તો કરવું પડતું કાર્ય w3 બરાબર v2 * શું થઈ જાય q3 કિંમત એપ્લાય કરવાની છે અને આ થઈ ગયું w3 ત્રણેય વિદ્યુતભારો આવી ગયા હવે કુલ કાર્ય કેટલું થયું તો આટલું થશે અને આ કાર્ય તંત્રની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે જે મેં અહીંયા દર્શાવેલું છે બરોબર છે q1 * q2 > 0 હોય તો સ્થિતિ ઊર્જા કેવી રહેશે ધન રહેશે અને જો લેસ ધેન 0 હોય તો સ્થિતિ ઊર્જા કેવી રહેશે ઋણ રહેશે ઓલ ઓવર કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે બરોબર છે તો આ રીતે તમે ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા શોધી શકો છો બીજી વસ્તુ કે NCERT ની અંદર તમને આ જે q1 q2 અને q3 છે એ અનંત અંતરે દર્શાવેલા હશે નહીં પરંતુ મેં અહીંયા તમને દર્શાવીને આપ્યા છે જેથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કઈ રીતે અનંત અંતરેથી a b અને c બિંદુ પાસે આવે છે સાથે સાથે મેં અહીંયા યામાક્ષ પદ્ધતિ પણ દર્શાવેલી છે જેથી એક્ઝેક્ટ તમને ખબર પડશે કે પહેલા ઘર ખાલી હતું પછી એક વિદ્યુતભાર આવ્યો તો પહેલા કાર્ય 0 થાય પછી કંઈક ના કંઈક કાર્ય કરવું પડે પછી બે વિદ્યુતભારોના લીધે કંઈક ના કંઈક સ્થિતિમાન હોય એ આખી મેથડ તમારા મગજમાં બેસે આ લખ્યા પછી કદાચ તમે જો અનંત અંતરે જે વિદ્યુતભારો છે બરોબર છે એ ના દર્શાવો તો પણ ચાલશે પરંતુ સમજવા માટે આ બેસ્ટ આઈડિયા છે જેથી એક્ઝેક્ટ આખી થિયરી જે છે એ મગજમાં બેસી જશે બરોબર છે તો આ થિયરી વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરો સાથે સાથે તમે આને સમજ્યા હશો તો કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં કારણ કે ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે જે સમજવાનો વિષય છે આખી મેથડ મગજમાં બેસાડો અને પછી આ થિયરી લખવાનો ટ્રાય કરો તો ઇઝીલી તમે આને લખી શકશો બરોબર છે